સુરત રેલવે સ્ટેશન પર બાળ સુરક્ષા અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને રેલવે સુરક્ષા દળ દ્વારા એક સંયુક્ત જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસાફરોથી ઉભરાતા સુરત સ્ટેશનના વિવિધ સ્થળો પર યોજાયેલા અભિયાન દ્વારા યાત્રીઓ, વાલીઓ, બાળકોને બાળ સુરક્ષા અને તેના અધિકારો પ્રત્યે સભાન બનાવવામાં આવ્યા હતા। અભિયાનને સફળ બનાવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન તરફથી દીપક જયસ્વાલ, દિવ્યા મહાકાલ, સુપરવાઇઝર રીતલ ડામોર અને કેસ વર્કર ખુશ્બુ ચૌધરીએ સક્રિય ભૂમિકા ભજવી હતી। તેમજ આરપીએફ તરફથી ઉપનિરીક્ષક આનંદ ગણપત તિપ્પે, એએસઆઈ પાંડે અને દક્ષાબેનના સહયોગથી મુસાફરોને 1098 હેલ્પલાઇન દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ કલ્યાણકારી સેવાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રેલવે સ્ટેશન પરિસરમાં વિશેષ રાઉન્ડ લેવામાં આવ્યા હતા, જેમાં કોઈ બાળક ભિક્ષાવૃત્તિ કરતું હોય, પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું હોય અથવા અન્ય કોઈ જોખમી પરિસ્થિતિમાં ફસાયેલું હોય તો તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ અવસરે વાલીઓને ખાસ માર્ગદર્શન અપાયું હતું કે તેઓ મુસાફરી દરમિયાન બાળકોનું વિશેષ ધ્યાન રાખે, તેમને ક્યારેય એકલા ન મૂકે અને અજાણ્યા વ્યક્તિઓથી હંમેશા સાવચેત રહે। નાગરિકોને જાગૃત કરતા અપીલ કરાઈ હતી કે બાળ લગ્ન, બાળ મજૂરી, બાળ તસ્કરી, ભિક્ષાવૃત્તિ તેમજ ત્યજી દેવાયેલા કે સંકટગ્રસ્ત બાળકો નજરે પડે તો તુરંત 1098 અથવા આરપીએફ જીઆરપી નો સંપર્ક કરીને સમયસર મદદ મેળવવી। આ સાથે સરકાર દ્વારા બાળકોના ઉત્થાન માટે ચલાવવામાં આવતી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ જનતા સુધી પહોંચાડવામાં આવી હતી। ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને આરપીએફ દ્વારા યોજાયેલા મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે। આ અભિયાન દ્વારા સમાજમાં બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે સાથે બાળકોના સંરક્ષણ અને સુરક્ષા માટે સામાન્ય નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે।